નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપનું સ્વાગત છે. આપણે ગદ્ય પાઠ 18 માં પંકુમ લંઘયતે ગિરિમ ગિરમ એટલે કે ગિરિમ ગિરિમ એટલે કે આ પાઠ જે છે એ સંકલિત પાઠ છે, પણ તેનું આલેખન વેતન નાયકે કરેલું છે. આ પાઠ આપણને શું કહેવા માંગે છે? ઈશ્વર તરફ ઈશ્વરે જે કૃપા પ્રાપ્ત કરેલી છે, ઈશ્વર તરફથી જે આપણને કૃપા પ્રાપ્ત થયેલી છે, એ કૃપા અને બીજો આનો અર્થ એ શું થાય છે? તમને ખબર છે આનો અર્થ શું થાય છે? આનો અર્થ થાય છે પાંગળો પણ પર્વત ઓળંગી શકે છે. લંઘયતે એટલે કે ઓળંગવું, પાંગળ પંગુ એટલે કે પાંગળો, અપંગ એટલે ગિરિમ એટલે પર્વત. પાંગળો એટલે શું કહેવા માંગે છે કે અપંગ પણ પર્વત ઓળંગી શકે છે. એના વિશે આપણે ચર્ચા કરવાની. તો સૌથી પહેલા આપણે આની અંદર અરુણિમા સિન્હાની વાત કરવામાં આવી છે. અરુણિમા સિન્હાની વાત કરવામાં આવી છે. થોડાક સમય પહેલા જે કોણ મને બેઠાડો કેબીસી માં એની આખી ચર્ચા એના વિશેનું બધું આવ્યું હતું અને એ પોતે રમવા આવી હતી. હવે એક યુવતીની અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. કયું છે? રેખાચિત્ર જેમાં યુવતીના અડગ આત્મવિશ્વાસ, સાહસ અને હિંમત દ્વારા કેવી દાખવે છે કે એક સર ને એક એવરેસ્ટ જ નહીં, પણ એને ઘણા બધા પર્વતો અને ઘણા બધા એવા ને તે સર કરેલું છે. અને એના વિશેની વાત કરો. એક વોલીબોલ ખેલાડી છે, આ રમતવીર, રાષ્ટ્રીય રમતવીર વોલીબોલ ખેલાડી અરુણિમા સિન્હાની વાત ત્યાં કરવામાં આવી છે. હવે એની વાત છે તો અરુણિમા સિન્હા નામની એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટેરાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે અને એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કચડાઈ જાય છે. અને આવી વિકટ પરિસ્થિતિ હિંમત હાર્યા વગર પોતાનું પગનું એનેસ્થેસિયા એટલે કે એ પગનું ઓપરેશન કરાય છે. અને વગર એનેસ્થેસિયા વગર એટલે એનેસ્થેસિયા એટલે કે જે શ્વાસ હોય, જે ખોટું પાડવાનું હોય એ અંગને એવી રીતે એ ઓપરેશન કરવાનું, પણ એનેસ્થેસિયા હતું નહીં, એટલે તેને ઓપરેશન તો હિંમતથી દાંતથી તેને કર્યું. અને છેલ્લે એને કહે છે કે મારે એવરેસ્ટ સર કરવું છે, એ સ્વપ્ન સેવે છે. અને આ હિંમત અને આત્મવિશ્વાસને લગતી આ કથાને આપણે અભ્યાસ કરીએ આગળ. હવે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામથી, બરેલી ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે બરેલી જિલ્લો. એ જિલ્લામાં ત્યાં હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. દોડધામ એટલે તો આપણને કે આ શું દોડધામ શેની મચી છે, પણ દોડધામ મચી ગઈ. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું એટલે ચિંતાજનક હતી, પરંતુ ચિંતાજનક સ્થિતિ હતી. કરવું શું કે લોહીની વ્યવસ્થા નથી, એનેસ્થેસિયાની વ્યવસ્થા નથી. તેને બેહોશ કેવી રીતે કર્યું? દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયા જરૂરી છે, તો એને દર્દ ન થાય. પણ આ વાતચીત એ ડોક્ટર નર્સ આવે છે અરુણિમા સિન્હા અર્ધભાનના અવસ્થામાં સાંભળી ગઈ. અને સાંભળી ગઈ તેને કીધું કે ડોક્ટર હિંમતથી કીધું, સરજી મારો પગ કપાઈ ગયો છે, હું આખી રાત રેલવેના ટ્રેક ઉપર પડી રહી છું અને એ ભયંકર વેદના સહન કરી છે, તો હવે તો તમે મારા ભલા મને પગ કાપશો. પણ આવી રીતે નર્સ અને ડોક્ટર એને જોઈએ જ આવું કહેતા છે. એને આત્મવિશ્વાસ, એની હિંમત કેટલી રહી કે હું આખી રાત આખી રાત પાટા ઉપર પડી રહી અને ટ્રેન આવતી નથી. આટલી હિંમતથી હું ત્યાં રહી, તો હવે થોડુંક વધારે હિંમત રાખું. કે ડોક્ટર કે નર્સ આભા બની ગયા કે આ શું કે આટલી બધી હિંમત, આટલો બધો આત્મવિશ્વાસ, અને આ આત્મવિશ્વાસ અને હિંમતના કારણે તે આગળ વધી શકી. અને ડોક્ટર આભા બની ગયા. હોસ્પિટલના ડોક્ટરો, ફાર્માસિસ્ટ રક્તદાન કર્યું, ફાર્માસિસ્ટે બીજા ડોક્ટરો એને રક્તદાન કર્યું. રક્તદાન કર્યા પછી એનેસ્થેસિયા વગર હોય મારા પગનું ઓપરેશન થયું. પગનું ઓપરેશન થયું એટલે વેદના પરિસ્થિતિમાં એનો પગ અલગ કરાયો. અને એ પીડાનું સ્મરણ આજે પણ તેને રૂવાડા ઉભા કર્યું. એ પીડાનું જે સ્મરણ છે ને આપણને રોડું વાગ્યું હોય તો આપણે કેવા રોવા માંડી છે. એટલે તો આખી રાત તે ટ્રેન નીચે આગળ પસાર થઈ રહી હતી, ઘણી બધી ટ્રેનો, તો એને કેટલી પીડા, કેટલી વેદના સહન કરી એને, એ બધું અહીંયા દર્શાવે છે. 2011ની 11મી એપ્રિલ અરુણિમા CISF એટલે કેન્દ્રીય સુરક્ષા બળ, CISF એટલે કે CISF કેન્દ્રીય સુરક્ષા બળ. કેન્દ્રીય સુરક્ષા બળની અંદર તે
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેક્રેટરી ફોર્સ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સેક્રેટરી ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે. એમાં જોડા માટે ઇન્ટરવ્યુ આપવા માટે ગઈ હતી. હવે વાર્તા કહે છે કઈ રીતે, પેલા ઓપરેશન ની બધે જોઈ લીધું આપણે કે આવું થયું હતું. હવે કહે છે કે વાર્તા કહે છે કઈ રીતે તેને આ બધું થયું હતું એના વિશે. હવે વાર્તા એમ કહે છે કે CISF માં કેન્દ્રીય સુરક્ષા બળમાં ઇન્ટરવ્યુ આપવા જઈ રહી હતી પદ્માવતી એક્સપ્રેસમાં. ક્યાં? પદ્માવત એક્સપ્રેસમાં લખનઉ થી દિલ્હી જઈ રહી. ક્યાં જતી હતી અરુણિમા? લખનઉ થી દિલ્હી જતી હતી. અને ત્યારબાદ તે કેટલાક બદમાશોએ એના ચેન એટલે કે ગળાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ડબ્બા મુસાફરની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ કર્યો નહીં. કોઈએ ફેરકુને બદમાશો હતા તે અરુણિમા સિન્હાને તેનો ચેન ખેંચવા માટે પ્રયત્ન કરતા, પણ કોઈએ તેનો બધા જોતા હતા, હાજરી હતી બધાની, છતાં પણ કોઈએ તેનો વિરોધ કર્યો નહીં. અને કોઈનો વિરોધ કર્યો નહીં એટલે તે એના હિંમતથી લડત આપી. અરુણિમા સામે હિંમતથી લડત આપી, જજુમી. પરંતુ એકલી અસહ્ય બદમાશ સામે કેવી રીતે જીતે? એટલે ટ્રેનની બહાર તેને ફેંકી દેવામાં આવી. ટ્રેનની બહાર જ્યારે ફેંકી દેવામાં આવી ત્યારે એનો દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન આવતી હતી. જ્યારે એને ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી હતી ત્યારે સામેથી બીજી ટ્રેન આવતી હતી. અને ટ્રેન જ્યારે આવતી હતી ત્યારે અસહાય હોવાથી બદમાશને ટ્રેનમાં સામેથી બીજી ટ્રેન ઉજ્જવળ ભાવિક કચડાઈ ગયું આખું. હાજી નરવી સરસ મજાની હતી, વોલીબોલ રાષ્ટ્રીય કક્ષાની પ્લેયર ખેલાડી. અને બદમાશોએ તેની ગળાની ચેન ખેંચીને તેને સાથે અત્યાચાર કર્યો, જોખમી કરી. અને એના કારણે થઈને એને હાજરી હતી ટ્રેનની અંદર, ઘણી બધા મુસાફરો બેઠા હતા, છતાં કોઈએ કઈ વિરોધ ન કર્યો. અને એકલા હાથે જજુમી, એકલા હાથે લડી અને અંતે તેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. અને પછી તો અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો. કપાયેલી લોહી લુહાણની હાલતમાં આખી રાત મદદ માટે બૂમ પાડી, પણ કોઈ આવ્યું નહીં. લોહી લુહાણ થઈ ગયાના પગ આખી રાત એમનામ રહી. અને પછી રાત્રિના 7-8 કલાક સુધી એમનામ રહી. અને કેટલી ટ્રેનો પસાર, 49 જેટલી ટ્રેનો ત્યાંથી પસાર થઈ ગઈ, છતાં પણ કોઈ આવ્યું નહીં. કસરતના કારણે કોઈ મદદે ફરક્યું નહીં. અને માત્ર એનો કપાયેલા જે પગ હતા એનું માંસ ખાવા ઉંદરડાઓ આવ્યા હતા. ઉંદરો બીજબાની માણવા આવ્યા હતા, માંસ ખાવા ઉંદરડાઓ આવ્યા હતા. કેટલી ભયાનક સ્થિતિ રાતના સમયે થઈ હતી કે અરુણિમા ટ્રેનમાં, પદ્માવત ટ્રેનમાં સફર કરતી હતી. CISF નું કેન્દ્રીય સુરક્ષા બળનું લખનઉ થી દિલ્હી સુધી ઇન્ટરવ્યુ દેવા જતી હતી. પદ્માવત ટ્રેનમાં જતી અને પદ્માવત ટ્રેનમાં ગયા પછી કેટલાક બદમાશો એ ટ્રેનમાં હતા અને એ બદમાશો એનો ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. અને ચેન જ્યારે એનો ખેંચવાનો પ્રયત્ન કર્યો એની સાથે જજુમી લડી. કોઈ પણ મુસાફરો હતા, છતાં પણ કોઈ મુસાફરો એને કોઈ કહી શક્યા નહીં બદમાશોને. અને અંતે પોતે જજુમી લડી અને અંતે તેને બહાર રાષ્ટ્રીય વોલીબોલ પ્લેયરને બહાર ફેંકવામાં આવી દીધી. અને ત્યાંથી દુર્ભાગ્ય એવું હતું કે ત્યાંથી કેટલી બધી ટ્રેનો પસાર થઈ રહી, સામેથી બીજી ટ્રેન જ્યારે પસાર ફેંકી દીધી ત્યારે સામેથી બીજી ટ્રેન આવતી હતી અને તેનો પગ નીચે કપાઈ ગયો ટ્રેનમાં નીચે આવીને. અને પછી આખી રાત જજુમી આખી રાત ચિલ્લાઈ, બૂમો પાડી મદદ માટે, અને છતાં પણ તેને મદદ ન મળી. અને પછી તે આખી રાત 7 કલાક સુધી એમનામ રહી. અને 49 જેટલી ટ્રેનો ત્યાંથી પસાર થઈ ગઈ. અને સવારમાં રાત્રિના સમયમાં ઉંદરો માંસ ખાવા આવતા, ઉંદરો બધી બીજબાની માણવા આવતા હતા. એની કેવી ભયાનક રાત્રિ હતી એની. અને એ રાત્રિ યાદ આવતા આપણા રૂવાડા ઉભા થઈ ગયા. અરુણિમા સિન્હા જે છે એની. અને થોડા સમય પછી અરુણિમાનો ને સવારમાં એને લઈ જવામાં આવ્યા. અને અરુણિમાનો ડાબો પગ ચામડી ભેર લટક, ચામડી જ ભેર, આટલી ચામડી ભેર લટકતો તો ડાબો પગ. એ પોતે પણ ઉખાડી શકે એવી તાકાત નહોતી, એટલી એને હિંમત નહોતી, એટલી વીક થઈ ગઈ હતી, અશક્ત થઈ ગઈ હતી કે પોતે પણ ઊભી થવાની તસ્તી નહોતી લેતી. અને તે ડાબો પગ હતો ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકામાં ઘણા ટુકડા થઈ ગયા, કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ, ચીસો પાડતી, સહન કરતી, રડતી રહી. આખી રાત ચીસો પાડતી, સહન કરતી, રડતી રહી. અને જમણા હાથમાં
જમણા પગ રહ્યા એના હાડકામાં ઘણા ટુકડા થઈ ગયા હતા, ટુકડાના જમણા પગમાં થઈ ગયા હતા, હાડકાના એક ટુકડા થઈ ગયા હતા, હવે વળી શકે નહીં, ઊભી થઈ શકે નહીં, પોતાની ચામડી ખેંચી શકે નહીં, તો કઈ રીતે? તો પછી સવારે થતા એને એક હોસ્પિટલમાં, બરેલી નામની હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી. ત્યાં તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ, દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી થોડી સ્વચ્છતા મેળવી ત્યારે સમાચાર પત્રમાં વાંચ્યું એને કેવા સમાચાર, અફવાઓ કરતી અંદર સમાચાર પત્રમાં કઈ ગઈ જોઈએ. અરુણિમા પાસે ટિકિટ ન હતી, આત્મહત્યા કરવા માટે કૂદી પડી હતી, નામ બન્યું. હવે આવી અફવાઓ ફેલાવી, અરુણિમા પાસે ટિકિટ નહોતી, આત્મહત્યા કરી, ટિકિટ ન હતી એટલા માટે આવી અફવાઓ હતી. અને પરિવારજનોએ એમના પરિવારજનો તમામ અફવાઓનું ખંડન કરી નાખ્યું. એટલે કે આ તમામ અફવાઓ જૂઠી છે, ગલત છે, ખોટી અફવા છે, આવું કઈ બન્યું જ નથી. ટિકિટ તો હતી, ટિકિટ વગર સવારી કરી જ ન શકે, ટિકિટ તો એની પાસે હતી, પણ બન્યું છે શું એની વિગતવાર પરિવાર જણાવ્યું. પરિવાર લોકોએ તે કોઈ માન્યું નહીં. સત્ય તો સમયની હેરણે જ ઓળખાય, સત્ય તો સમયની હેરણે જ ઓળખાઈ જાય છે કે સત્ય શું છે, સત્ય ત્યારે જ બહાર આવે છે. અને પછી હવે એને પોતાની જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. પોતાની જીવનની દિશા બદલવાનું એને નક્કી કરી દીધું. અને હું હંમેશા હિંમતથી કામ કરીશ અને ભગવાનની કૃપા હશે એ પ્રમાણે રહીશ. એ જ ન્યાય તેણે હોસ્પિટલની પથારીમાં નક્કી કરી લીધું. હોસ્પિટલની પથારીમાં તેણે નક્કી કરી લીધું કે હું પર્વતારોહણ કરીશ. એની હોસ્પિટલની પથારીમાં નક્કી કરી લીધું, પર્વતારોહણ કરીશ. ત્યારે પરિવારજનોએ બધા આનાકાની કરી, લોકોએ એને પાગલ ગણીને કેટલાક પગ વગરના માટે પર્વતારોહણ કરવું અશક્ય છે. કેટલાક લોકોએ આનાકાની કરી, પગ વગરના લોકોએ પર્વતારોહણ કરવું અશક્ય છે, પર્વતારોહણ થઈ જ ન શકે. કઈ રીતે થઈ શકે પર્વતારોહણ? એને લોકો પાગલ ગણતા હતા. પછી અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શક અને તાલીમ મેળવવા એ માટે આર્થિક સહાય મેળવી. એ બે કપરા પ્રશ્ન તેની સામે આવે છે. શું હતું કે પર્વતારોહણ કરવું જરૂરી છે, પણ એના માટે માર્ગદર્શન અને તાલીમ મેળવવી અને આર્થિક સહાય, આ બંને પ્રશ્નો એના માટે સામે આવીને ઉભા રહી ગયા. છતાં પણ એક પ્રશ્નને સોલ્વ કરીને તે આગળ વધી. અને પછી જ્યારે લોકોએ તેને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજા ઉપર રોડ છે. રોડ એટલે કે સળિયા. રોડ એટલે સળિયા મુકાવ્યા હોય, પગની અંદર સળિયા મુકાવ્યા છે. એક પગ તો કપાઈ ગયેલો છે અને એ કપાઈ ચૂક્યો છે, બીજા પગ પર રોડ છે, સળિયા છે, તો કેવી રીતે ચાલી શકીશ? ત્યાં કરોડરજ્જુમાં તિરાડો છે, તારી જે પાછળની કરોડરજ્જુ છે એમાં તિરાડ પડેલી છે. અને તું સાજી થાય એ પછી કોઈ નોકરી કરજે. તું સાજી થાય એટલે નોકરી કરજે, બાકી તારે પગ કપાઈ ગયો છે. બીજું, તારે એક બીજા પગની અંદર સળિયો મુકાવેલો છે. ત્રીજું કે તારે કે કરોડરજ્જુમાં તિરાડ છે અને જ્યારે તું સાજી થઈ જાય ત્યારે સામાન્ય નોકરી કરજે. ત્યારે એને ખૂબ ગુસ્સો આવતો આ બધું કહેતા. એટલે લોકો એને એનું પંગ શરીર દેખાતું હતું પણ અડગ આત્મવિશ્વાસ નહીં. લોકો એને અડગ અપંગ શરીર દેખાતું પણ એના મનની અંદર જે આત્મવિશ્વાસ છે એ દેખાતો જ નહોતો. એટલે આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યો હતો. આ દુર્ગમ લક્ષ્ય પામવા તે તૈયાર હતી કે મારે એવરેસ્ટ સર કરવો જ છે અને આ કરીને જ રહીશ. અને આ રીતે એને કરી બતાવ્યું. થોડાક સમય પહેલા આપણે કેબીસીમાં એને જોઈ કે અરુણિમાજીના પોતે કેબીસીમાં રમવા આવી હતી. એનો જે હસબન્ડ છે તે અરુણિમાના પરિવારે તેને પ્રેમથી સાંભળી
સંભાળી અને અડગનો મનોબળને એને મજબૂત બનાવી અરુણિમાના પરિવારે એને પ્રેમથી સાંભળી લીધી. પછી તેને અડગ મનોબળને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણ સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. અરુણિમાના જે પરિવાર હતો તેને પછી ને પ્રેમથી તેને સાંભળી લીધો. અરુણિમાને પછી તેને સાથ દેવા માટે મજબૂત કર્યું, મનોબળ મજબૂત કરાવ્યું અને પછી તે જિંદગીની દરેક પરીક્ષામાં મુશ્કેલીઓ અને મૂંઝવણોમાં સાથે પથારીમાં પડી રહેવા માંગતી હતી, એને સામનો કરવા માંગતી હતી. સંઘર્ષ ગમે તે થાય, પરિસ્થિતિ ગમે તે થાય, પણ આપણે અડગ આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. જો એ ન હોય તો જીવનની દરેક કપરી પરિસ્થિતિ પણ આપણે સામનો કરી શકતા નથી. એ આમાંથી શીખવા મળે છે. તે 1985 માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ 1985 માં ભારતની પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી ગઈ. તેમણે અરુણિમાની નિશ્ચયની અડગતા જોઈ એને કીધું બચેન્દ્રી પાલે કે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો તેને સર કરી દીધો છે. અરે અરુણિમા, તે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતને જે કોઈ પાર નથી કરી શકતું એ પર્વતને તે અંતરમાં તો તે પાર કરી દીધો છે, પણ દુનિયાને બતાવવા માટે થઈને તારે એવરેસ્ટ સર કરવા જવું પડશે. જગતને બતાવતા ચડવું પડશે, એ બાકી રહે છે. હવે બચેન્દ્રી સાથેની મુલાકાત એનામાં અનેરી હિંમત આવી, તાકાત આવી અને ઉત્સાહ ભરી દીધો. અને પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ આવે એની વાત જોતી બેઠી હતી. આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ આવશે, અનેક આખરી કસોટી આવશે. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી તો તું આ તારા શબ્દોથી એવરેસ્ટ સર કરી દીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. એ મંડી પડી. પછી તે તો મંડી પડી કે ના, હું કરી શકીશ. અને પછી તે મંડી પડે છે. પર્વતારોહણની તાલીમ લેવા જાય છે. પર્વત ચડવા માટેની તાલીમ આવે છે. કોઈ પણ વસ્તુ શીખવી હોય ને એના માટે પહેલા તાલીમ લેવી જરૂરી છે. આપણે ગેરેજના સ્પેર પાર્ટ શીખવા હોય, ગેરેજની ગાડીનો સમીકરણો માટે કેવું હોય, અથવા સ્પેર પાર્ટ આપણે વ્યવસ્થિત શીખવા હોય તો એના માટે એન્જિનમાં ગડબડ તો આપણે એન્જિન વિશે આપણે પહેલા જાણતા હોવા જોઈએ, એની તાલીમ લીધેલી હોવી જોઈએ, તો આપણને ખબર પડે કે અહીંયા આવું વસ્તુ થાય. એવી જ રીતે આ જે છે અરુણિમા સિન્હા છે એ પોતે તાલીમ મેળવે છે પર્વતારોહણની, અને એ તાલીમ મેળવે છે. અને તાલીમ દરમિયાન શરૂઆતમાં તો પર્વત ચડવામાં બધા એક સાથે નીકળી પડતા, ત્યારે અરુણિમાને લોકો સલાહ દેતા, અરે દીપુ ધીમે ધીમે આવ, તે અકળાતી અને વધુ મહેનત અકળાતી આવું કોઈ કે નહીં, અકળાતી કે હું આટલે અપાવ છે એટલે શું મને હું ન ચડી શકું વ્યવસ્થિત, હું ન સારી રીતે કરી શકું, એટલે અકળાતી નથી. પછી કે તું ખૂબ મહેનત કઈ વધારી. પછી 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. પછી એની પરિસ્થિતિ કેવું, સામાન લઈને ચડવા માંડી. હવે અરુણિમા બધો સામાન હાથ ઉપાડીને સૌથી આગળ પહેલા નીકળી પહોંચતી. અને લોકો પૂછે, અરુણિમા તું શું ખાય છે? આટલી હિંમત અને તાકાત ક્યાંથી આવી કે શું ખાય છે? મનોબળ કેટલું મજબૂત હતું એનું. તાલીમ લીધા બાદ સ્વપ્ન સાકાર કરવાની લક્ષ્ય ને પામવાની ઘડી આવી પહોંચી. તાલીમ લીધા બાદ સ્વપ્ન સાકાર કરવું, એ તાલીમની ઘડી આવી ગઈ. એ લક્ષ્ય પાર કરવું તો એવરેસ્ટ, એ ઘડી નજીક આવી ગઈ અને તે એવરેસ્ટને આંબા સજ્જ થઈ ગઈ. એવરેસ્ટના આંબા સજ્જ બની ગઈ અને પરંતુ વિટંબણાને ડગલીને પગલે હતી. વિટંબણા તો હોય જ તે. જીવન છે તો સંઘર્ષ છે, ડગલે ને પગલે આવતું જ રહે છે. તેને પાર કરાવીને જવું એ જ સાચી જિંદગી જીવ્યા બરાબર કહેવાય છે. તેને પાર કરીને જવું એ જ સાચી જિંદગી જીવ્યા બરાબર કહેવાય છે. મિત્ર, મૃત્યુ સમાન ગણાય છે. એટલે પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, કુદરતી પગ છે નહીં, કૃત્રિમ પગ છે અરુણિમાનો. અને પછી તેણે કહી દીધું કે એ નહીં લઈ જઈ શકે. શેરપાને સમજાવવાનું હતું. પહેલું કામ તો શેરપાને સમજાવવાનું હતું. શેરપા જો ઉપર નહીં લઈ જાય તો કે અરુણિમાને, પછી શેરપાને ખબર પડી ગઈ કે આ પગ છે અરુણિમાનો કૃત્રિમ પગ છે,
કુદરતી પગ નથી એટલે શેરપાએ તેને ના પાડી દીધી. શેરપાએ પોતાનું જીવન જોખમ પર ખેડવું પડશે એમ વિચારી આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટ અંતે તે રાજી થઈ. ખૂબ સમજાવટ અંતે તે રાજી. પહેલા તો આનાકાની કરતો હતો, એને પોતાનું જીવન જોખમમાં મૂકવું નથી અને બીજાને પણ જોખમમાં રાખવા નથી, એટલે અંતે તે રાજી થયો. ખૂબ સમજાવટ બાદ બર્ફીલા પહાડો વચ્ચેથી એને એવરેસ્ટ તરફ પ્રયાસ કર્યો. બર્ફીલો પહાડ, આજુબાજુ બરફ, અને એ બરફની વચ્ચેથી તે ચાલવા લાગે છે. આજુબાજુ બધે જ બરફ વિખારેલા, અને બરફને લીધે તે આગળ એવરેસ્ટ સર તરફ પ્રયાણ કર્યું. એવરેસ્ટની ટોચ ઉપર જવા માટે પ્રયાણ કર્યું. ચાલ્યા, અને ત્યાર પછી બીજી કસોટી આવી. બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. બીજી કસોટી તેના કયો પગ હતો? કુદરતી પગ હતો નહીં, કૃત્રિમ પગ હતો. જેના બીજી કસોટી ચડતા વારંવાર કૃત્રિમ જે આ પગ જે છે એ ખસી જતો અને વળી જતો, અને એના શરીરનું વજન લેવાતું ને એના ઉપર એનું શરીરનું વજન આવતું નહીં, એટલે આગળ ચલાતું નહોતું. શું હતું? કયો પગ હતો? કૃત્રિમ પગ હતો. અને કૃત્રિમ પગ ચડતા એ પગ શું થતો? વળી જતો હોય એટલે શરીરની ઉપર તેનું બેલેન્સ રહે નહીં. શરીર ઉપર બેલેન્સ રહે નહીં એટલે શરીર વળી જાય, એની ઉપર ભાર જ ના આવે, જેથી કરીને તે આગળ ચાલી શકતી ન હતી. પરંતુ તેને પ્રયાસ ચાલ્યો જ રહ્યો. ધીમે પગલે આગળ વધવા લાગી, અને આગળ વધતા આ માર્ગે તેને અનેક પર્વતારોહણને મૃત્યુની ચાદરમાં ઓઢેલા જોતેલા જોયા. આગળ જતા તેને પર્વતારોહણ જે લોકો હતા, પર્વતો ચડી રહ્યા હતા, એ અડધે રસ્તે તો તે મૃત્યુની ચાદર ઓઢી રહ્યા હતા. મૃત્યુ થઈ ગયું તેમ લોકોનું. ત્યારે મનોમન એ નિશ્ચય કરે છે, સાહસીઓને મનોમન વચન આપે છે કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. અને એનું દરેક ડગલું પડકાર હતું. દરેક ડગલામાં પડકાર હતો કે હું આ લોકોને વચન આપું છું. મનોમન વચન આપે છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે સાહસવીરો, એ સાહસવીરો વતી હું પોતે એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ વચન આપ્યું. અને એ ડગલું પડકાર હતું. એ શબ્દ એના, એટલે તેને પોતાનું સાથ અને હિંમતથી તેને એવરેસ્ટ સર કર્યો. અને અનેક પડકારો સાથે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. અનેક પડકારો સામે ઝઝૂમી રહી હતી, અને એને શું કર્યું? હિલેરી નામનું જે સ્ટેપ છે ત્યાં પહોંચી. હિલેરી ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે, ત્યાંથી એવરેસ્ટ પહોંચી જવાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહીને કીધું કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે, તેને પાછા ફરવું જોઈએ. અરુણિમાનો ઓક્સિજનનો બોટલ જે છે પૂરો થઈ તો પાછા ફરવું જોઈએ. કેમ ભાઈ પાછા ફરવું જોઈએ? તમને એક વાર્તા સાંભળી છે. એક ડોશા દાદા એ ઉપર પહાડ ચડી રહ્યા હતા, અને પહાડ બહુ ઊંચો હતો. ચડી ગયા, વચ્ચે પહોંચ્યા. હવે કે મારાથી ચડાતો નથી, હવે હું નીચે જાઉં. ત્યાં એક સ્વામીજી આવ્યા. આ વાત સાંભળી ગયા બોલતા હતા મનોમન પોતે, અને આ વાત સાંભળી ગયા એટલે એનું કહ્યું, દાદા ઉભા રહો, ક્યાં જાઓ છો તમે જાઓ છો ક્યાં? દાદા કહો નીચે જાઉં છું, મારે ઉપર ચડાતું નથી, હવે મારાથી નહીં ચડાય, હું નીચે જતો. ત્યારે સ્વામીજી હશે, તમે નીચે જવાની વાત કરો છો? તમે જે ડગલું ભરીને ઉપર અહીંયા આવ્યા છો, જેટલા ડગલા એટલા ડગલા તમારે ઉપર ભરવાના છે. સમજી ગયા તમે? તો આ જ ડગલું તમે ફરી પાછા નીચે જ ભરશો. અહીંથી તમે નીચે જશો, કેટલા ડગલા ભરવાના છે? જેટલા ડગલા તમે ઉપર આવ્યા એટલા. તેના કરતા ઉપર ચડો ને, જેટલા ડગલા આવ્યા છો એટલા ડગલા તમારે ઉપર ચડવાનું છે. તો ઉપર જ ચડો ને. તે ઉપર ચડવાની હિંમત આપી સ્વામીજી. અને આ સ્વામીજી કોણ હતા તમને ખબર છે? સ્વામી વિવેકાનંદ એક દાદાને તેને હિંમત આપી, અને તે પોતે પર્વત પર ચડી ગયા.
આવી હિંમત દાખવવી જોઈએ. જેટલા ડગલા આપણે ચાલ્યા છે એટલા ડગલા પાછળ નથી વધવાનું, એટલા ડગલા આગળ વધવાનું છે. તો જ આપણા જીવનની અંદર દરેકે દરેક સંઘર્ષને પાર કરી શકીશું. અને પછી તો એક પરિસ્થિતિ ઓક્સિજન પૂરો થઈ ગયો થવા આવ્યો હતો એટલે તેને જિંદગી સલામત છે તો પ્રયત્ન ફરી થશે. શેરપા સમજાવે છે તારો કે ઓક્સિજનનો બાટલો પૂરો થઈ ગયો છે, જો જિંદગી સલામત હશે ને તો ફરી પ્રયત્ન થશે. પણ અરુણિમા પોઝિટિવ વિચારતી હતી, જિંદગીમાં આવો બીજી વાર તક નહીં આવે મારે. તેને અરુણિમા જુદી વિચારતી, જિંદગીમાં આવી ફરી સોનેરી તક મને નહીં મળે. માં અને બચનદીપાલે એને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાવ તો નિર્ણય તમારે પોતાની લેવાનો છે. તમે જ્યારે જીવનમાં એકલા પડો ત્યારે તમારે પોતાએ જ નિર્ણય લેવાનો છે, આપણે શું કરવું અને શું ના કરવું. માત્ર શું કહે છે, માત્ર તમારે જ ને તમારે લેવો પડશે નિર્ણય. જીવનમાં તમે જ્યારે એકલા હો અને એકલા પડો ત્યારે નિર્ણય તમારે લેવાનો છે, તમારે શું કરવું કે શું ના કરવું જોઈએ. એકલા રહી જાવ ત્યારે નિર્ણય, ત્યારે વિચાર્યું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. ત્યારે વિચાર્યું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું તો હું શું કામ નીચે જાઉં. નિર્ણય મારે લેવાનો છે, નિર્ણય મારો છે. એકલા પડો ને જ્યારે જીવનમાં કોઈનો સાથ ન હોય ને ત્યારે પોતાને રીતે જ નિર્ણય લેવો પડે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ. બધાનો સાથ છૂટી જાય છે ને ત્યારે વ્યક્તિ પોતે એકલો થઈ જાય ને ત્યારે પોતાએ જ નિર્ણય લેવાનો છે. તેને જીવનમાં ક્યાં જવું છે, આગળ વધવું છે કે પાછળ ફરવું છે. એટલે વ્યક્તિએ ત્યારે અરુણિમાએ નિર્ણય લીધો કે હું એક ડગ ભરીને અહીંયા પહોંચી છું તો આગળ શું કામ ના જઈ શકું કે. પછી એને એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડે છે, એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડે છે. જો હું આટલું ચાલી શકતા આટલું શું છે હવે આટલામાં કે હું આમ આગળ વધી જઈશ અને રસ્તો આપોઆપ મળી જશે. તમારો રસ્તો આપોઆપ મળી જશે. એક ડગ માંડીને આગળ વધવાનું છે તો રસ્તો આપોઆપ મળી જવાનો છે. ત્યાર પછી એને જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે એટલે શિખરે હતી. 1.5 કલાક પહેલા એને સમજાવતા લોકો હવે તારો ઓક્સિજનનો બોટલ પૂરી થઈ ગઈ છે, તારે નીચે જવું જોઈએ. પણ પોતે હિંમત રાખીને તે આગળ વધી અને 1.5 કલાક પછી તે એવરેસ્ટ સર કરવા ઉપર ચડી ગઈ, શિખરે પહોંચી ગઈ. અશક્ય એવી મંજિલ પર એ હતી અને તે બહુ જ ખુશ હતી. અશક્ય મંજિલ પર હતી તે બહુ જ અતિશય ખુશ હતી. આનંદનો અનેરો અતિશય બૂમો પાડતી કે એવરેસ્ટ સર કરી ગઈ છે. અતિશય બૂમો પાડતી દુનિયાને બતાવવા માંગતી હતી. એક વિકલાંગ મધ્યમ વર્ગીય પરિવારની છોકરી ધારે તો શું ન કરી શકે. એટલો ધનવાન વ્યક્તિ બધું કરી શકે એવું જરૂરી નથી, પણ મધ્યમ વર્ગની ના વ્યક્તિ પણ કંઈક ને કંઈક આગળ વધી શકે છે, કે આગળ કંઈક કાર્ય કરી શકતું હોય છે. અને એ આ વિકલાંગ છોકરી અરુણિમા સિન્હાએ બતાવ્યું લોકોને, દુનિયાને. અને જીવનની કસોટીમાં હારીને બેસી જનાર નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલ કરે છે. એને દુનિયાના માણસોને જણાવતું, હારી જઈને બેસનારાને જણાવતું અને નિષ્ફળ થનારાને જણાવતું કે વ્યક્તિ ત્યારે જ હારે છે જ્યારે તે હાર કબૂલ કરે છે અને પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બની જાય છે. પછી શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બની. આપણે સાજા નરવા છીએ, આપણે કેમ એવરેસ્ટ સર ન કરી શકીએ? એક વિકલાંગ જ કરી શકે બધું, આપણે કેમ ન કરી શકીએ? આપણામાં હિંમત અને તાકાત હોવી ખૂબ જ જરૂરી છે.
આત્મવિશ્વાસ કરતો પાઠ છે. આમાં આપણને હિંમત મળે છે, તાકાત મળે છે, એના પર વિજય મેળવવાનો હોય છે. વ્યક્તિ પોતાના શરીરથી નબળો નથી હોતો, પણ મનથી નબળો થઈ જતો હોય ને ત્યારે પોતે હારી જાય છે, નિરાશ થઈ જાય છે. પણ એના પર આપણે વિજય મેળવવાનો છે, એના પર વિજય મેળવવાનો છે. અને આપણી હિંમત અને તાકાતમાં આત્મવિશ્વાસ વધારવાનો છે, ઉત્સાહ કરવાનો છે હૃદયમાં, અંતરમાં. 11મી એપ્રિલ 2011 માં અરુણિમાને અકસ્માત થયો હતો. 11મી એપ્રિલ 2011 માં અરુણિમાને આ ટ્રેન દ્વારા જે અકસ્માત થયો હતો એ અકસ્માત થયો હતો. અને 21મી મે 2013 ના દિવસે સવારે 10:55 વાગ્યે 21મી મે 2013 ના દિવસે સવારે 10:55 વાગ્યે એને એવરેસ્ટ સર કર્યું. એને એવરેસ્ટ સર કર્યું. 11મી એપ્રિલ 2011 માં તેને આ અરુણિમાનો અકસ્માત થયો અને 2013 માં 21મી મે તેને પૂરેપૂરી એવરેસ્ટ સર કર્યું. સવારે 10:55 કેવી રીતે સર કર્યું? તો એનો જવાબ શું છે તમને ખબર છે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેને જીવન ધ્યેય બનાવી દીધું અને સફળતા એનું જુનૂન બની ચૂક્યું હતું. એવરેસ્ટ આરોહણને પોતાનું જીવન બનાવી દીધું અને સફળતામાં એનું જનન બની ગયું, તાકાત બની ગઈ, એની હિંમત બની ગઈ. અને આ હિંમતથી તે પોતે એવરેસ્ટ સર કરી હતી. લોકો કહેતા પાગલ છું કે તારા પગ કપાઈ ગયો છે, એક પગમાં રોડ છે એટલે કે સળિયા છે, પાછળ કરોડરજ્જુમાં તિરાડ છે, તો એ તારે એવરેસ્ટ સર કરવું છે, કોઈ સામાન્ય નોકરી કરી લેજે તે. પણ તે ન માની અને અંતે તે એવરેસ્ટ સર કરીને જ રહી. અને એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા હતા. એવરેસ્ટ કર્યો ત્યારે અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા હતા. અને શેરપા પાસે વિડિયો શૂટિંગ પણ કરાવ્યું. શેરપા હતો એની સાથે વિડિયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. સમય વીતી ગયો હતો, એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપાથી યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શેરપાથી જ્યારે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહે ખ્યાલ હતો. પરંતુ તે શેરપા મારફતે તે વિડિયો ભારતના યુવક પહોંચાડવામાં, પરંતુ શેરપા જે હતો તે વિડિયો ઉતારતો હતો, વિડિયો શૂટિંગ, અને એ વિડિયો ભારતના દરેક યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી. અને જેથી યુવાનો પડકાર સામે જીલતા શીખે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવતી ઠંડી એવી કડકડતી એનો આ ડર સાચો પડી શકે એમ હતો. પણ અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ ઓક્સિજનનો બાટલો ખલાસ થઈ ગયો અને તે નીચે ઢળી પડી. અને શેરપા એની હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત ન રહી. શેરપાને સમજાવતો હતો, ઊભી થવા માટે તેને તાકાત આપતો હતો, પણ અરુણિમામાં હિંમત રહી નહોતી. કહેવત એક છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત હશે તો પણ આગળ વધી શકીશું. ભગવાન પણ આપણને મદદ કરશે. ઈશ્વરની કૃપા થશે તો ભગવાન આપણને મદદ કરશે. એટલે કોઈ ઈશ્વરની કૃપા થઈ એટલે ઈશ્વરીય દુનિયામાં નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બોટલ હતી. તે 2 બાટલા હતા ઓક્સિજનના. તેણે એક બાટલો આખો અરુણિમા સામે ફેંક્યો. શેરપાએ કીધું, લકી ગુડ લકી. અને પછી
ભાગ્ય એને સાથ આપો જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી. ભાગ્ય એને જ સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે પણ હાર માનતા નથી. આવી લોખંડી મનોબળ વાળી મહિલા અરુણિમા સિન્હા લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ તેના કૃત્રિમ પગ નીકળી ગયો. ત્યાં તેનો કૃત્રિમ જે પગ હતો એ નીકળી ગયો. ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4 થી સમિટ 35 ફૂટના અંતરે, જે એક અંતર કાપતા બીજાને 16 થી 17 કલાક થાય. કેમ્પ 4 અને 35 સુધી ફૂટનું અંતર સમિટ, એને લોકોને 16 થી 17 કલાક થાય. અરુણિમા સિન્હાએ 24 કલાકની અંદર પાર કરી દીધું. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળતું શરૂ થઈ ગયું હતું. છતાં પડતી ઉઠતી અને ફરી પાછી પડતી અને ઝૂમતી તે નીચે આવી ગઈ. જેના હેતમાં પાછા આવવાથી આશા છોડી દીધી લોકોએ, પણ એમ કે પાછી આવી ગઈ. એટલે તેના જે સાથીદારો હતા, તેના જે પરિવારજનો હતા, સૌ ખુશ થઈ ગયા અને તેને અભિનંદન આપવા લાગ્યા. માનવી ધારે ને તો કંઈ પણ કરી શકતો હોય છે. માનવીએ નદીઓને નાખી છે, નદીઓ ઓળંગી છે. પર્વતોને વીંધી નાખ્યા, પર્વતોને વીંધી નાખ્યા છે. સાગરોના પેટાળ મરજીવા રૂપે સાગરોના પેટાળમાં પણ તે જતા રહ્યા છે. મરજીવા પાઠ કવિતા જોઈ હતી ને, મરજીવા સાગરની અંદર મોતી લઈને આવ્યા જોયા છે. અને રણને નંદનવન કર્યા છે. નંદનવન એટલે સરસ મજાનું બગીચા ટાઈપ કર્યું છે. નંદનવન રણને માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. માણસ ધારે તો છે પણ એના માટે ઝઝૂમવું પણ અગત્યનું છે. કઈ કરી ન શકે તો શું કરવાનું? નકામું કહેવાય ને. ધારી લેવું અને ઝઝૂમવું બંનેમાં ફરક છે. પણ ધારી લીધા પછી એના માટે ઝઝૂમવું પડે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમા એ એશિયાનું એવરેસ્ટ સર કર્યું. અરુણિમા એશિયાનું એવરેસ્ટ સર તો કર્યું, પણ સાથે બીજા પણ આફ્રિકાનું કિલીમાંજારો પર્વત, યુરોપનું એબ્રુસ સર કર્યું. પરંતુ હજી એક કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, પણ થાકતી નથી, હારતી નથી. નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. अभी अभी तो मैंने लांघा है समंदर को, अभी तो पूरा आसमान बाकी है. अभी अभी तो लांघा है मैंने समुद्र को, अभी तो पूरा आसमान बाकी है. अभी तो मैंने समुद्र ही, हजी तो मैं समुद्र જોડાઈ ગયો છે, પણ પૂરો આસમાન જ આકાશ બાકી છે. હવે આ પાણી આપણને કેટલી હિંમત અને તાકાત આપે છે. તેને એક એક ડગલું પડકારજનક લાગતું. વ્યક્તિએ કહેવામાં કે વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. સફળતા એની જરૂર બની ચૂક્યું હતું. સફળતા જે છે એની જરૂર બની ચૂકી હતી. અને પછી એના જે કપાયેલા જે પગ જે છે એ પગ વડે માંસની જે ઉંદરો જે છે એ ઉંદરો એ મિજબાની માણવા આવ્યા. મિજબાની એટલે ભોજન કરવા આવ્યા. હવે આ પાઠમાં આપણને શું શીખવા મળે છે તેના વિશે જોઈએ. અપાહિજ અરુણિમાનો એવરેસ્ટ શિખર સર કરવાનો આ પ્રેરક પ્રસંગ જીવનની ઉન્નતિને આગે જાય છે. પંગુતા એ શારીરિક કરતા માનસિક કક્ષાએ વધુ અસર કરે છે. પંગુતા એટલે અપંગતા એ શારીરિક કરતા માનસિક રૂપે આપણને ખૂબ જ તકલીફ પહોંચાડે છે, અસર કરે છે. માણસ મનથી અપંગ ન બને તો ત્યાં સુધી તેને પંગુતા વ્યક્તિને નિસહાય બનવાની શક્યતા નથી. એ સત્ય આ જીવન પ્રસંગની અંદર આપણને મળી રહે છે. નાની નાની બાબતો જે છે એ નાની બાબતો નું નિરાશ અને હતાશ થનાર સૌ માટે આ પ્રેરણારૂપ પ્રસંગ બની રહે છે. તો આવી મુશ્કેલીઓ જીવનની અંદર આવી જે મુશ્કેલીઓ છે આવે જ છે, તેને નાસીપાસ થવાને બદલે તેને રસ્તો કાઢી શોધી લેવો જોઈએ. નાસીપાસ થવાને બદલે રસ્તો એને શોધી લેવો જોઈએ, બહાર નીકળવાનો. હિંમત
ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ, આત્મસન્માન જેવા ગુણો જીવન વિકાસ માટે અત્યંત જરૂરી છે. હિંમત હોવી જોઈએ, ધૈર્ય હોવું જોઈએ, સાહસિકતા હોવી જોઈએ, સહનશીલતા હોવી જોઈએ, મનની મક્કમતા હોવી જોઈએ અને આત્મબળ અને આત્મસન્માન હોવું જોઈએ. એ જીવનનો વિકાસ છે અને જીવન તરફ વિકાસ તરફ ગતિ કરે છે. અત્યંત જરૂરી છે એટલા ગુણો અને વિદ્યાર્થીઓના દ્રઢ થાય એવો પ્રયત્ન કરો. હિંમત તે મર્દા તો મદદ એક ખુદા કરતા ઝાડ કરોડિયો 10 વાર પડે છે છતાં પણ પોતાનો કરોડિયો ઝાડ બનાવવા તે પ્રયત્ન કરે છે. તે નિરાશ નથી થતો. લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી, ઘણી બધી નિરાશા આપણને મળે છે છતાં એક અમરની આશા છુપાયેલી છે. એ આપણે આગળ વધવાનું છે. નિષ્ફળતા સફળતાની ચાવી છે. નિષ્ફળતા એ જ સફળતાની સીડી બનાવો. નિષ્ફળતાની સફળતાની સીડી બનાવો. અપાટમાંથી હિંમત શીખો. તમે પણ તમારી આત્મવિશ્વાસ અને હિંમત તમારા જીવનનું, તમારી સ્કૂલનું, તમારા પરિવારનું, તમારા જીવનની અંદર દરેક મુશ્કેલીઓ જે છે એને આત્મવિશ્વાસ સાથે હિંમતથી અને ઉત્સાહભેર તમે એનો સામનો કરો. જો તમને પણ સફળતા મળી શકે, ઈશ્વર પણ તમને મદદ કરશે. ઈશ્વર તમારી સમક્ષ આવશે અને તમને મદદ કરશે. અને તો આ પાઠમાં તમને આ શીખ મળી છે અરુણિમા સિંહાના. તો આપણે આજનું લેક્ચર એ પૂરું કરીએ. ધન્યવાદ, આભાર.